રાધનપુર ખાતે મહેતા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો। નવાબી નગરી રાધનપુર ખાતે કડિયાવાસના પટરાંગણમાં બિરાજમાન સમસ્ત મહેતા મેતર પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી રાજરાજેશ્વરી જગતજનની શ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ આજરોજ ચૈત્ર સુદ પૂનમ ગુરુવાર 2 એપ્રિલ 2026ના રોજ ભુવાજી નાનજીભાઈ ઉંડાઈ, વિદ્વાન બારોડ દિનેશભાઈ ઈશ્વરભાઈ વાવથરાદ, નિવૃત્ત શિક્ષક મફતલાલ વાંસા, શિક્ષક દશરથભાઈ નાનોટા, દિનેશભાઈ મંજીભાઈ અમદાવાદની ઉપસ્થિતિમાં કૈલાસબેન નટુભાઈ પરિવાર પાટણ, હાલ કડીના મુખ્ય યજમાન પદે શાસ્ત્રી કનુભાઈ નાનાપુરાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સવારે 8 થી સાંજે 4 કલાક સુધી નવચંડી યજ્ઞ યોજાયો હતો। માતાજીને ધજાના યજમાન પ્રભુભાઈ નાનજીભાઈ ઉંડાઈ, ફુલહાર અને સંગાના યજમાન ભરતભાઈ દશરથભાઈ, ગુરુકૃપા દાબેલી થરા સહિત અનેક યજમાનો તથા દાતાઓએ ચડાવવાલે રોકડ અનુદાન આપી સહભાગી થયા હતા। પ્રાસંગિક પ્રવચન કરતા વિદ્વાન બારોડ દિનેશભાઈ જણાવ્યું કે પ્રજાપતિ સમાજ જે મૂળ ક્ષત્રિય છે ને તેમાં ચૌહાણ શાખાના ક્ષત્રિયોમાંથી માટીનું કર્મ કરી સમાજને ઓળખાણ આપનાર કુળ એટલે મહેતા કુળ। મહેતા પરિવારનું વસ્ત ગોત્ર છે। તેઓ મૂળ રાજસ્થાનના સંભરગઢથી નીકળ્યા અને ચાંપાનેરથી ખદલપુર મુકામે આવ્યા અને ખદલપુરા શાખથી ઓળખાણા। સંવંત 1507ના વર્ષે ખદલપુર ગામથી રાધનપુરમાં રૂપા બાપા આવ્યા અને સંવંત 1551થી રૂપા બાપા ખૂબ જ તેજસ્વી તેમજ સમર્પણનો ભંડાર હતા। આ વખતે તેમને રાધનપુરના નવાબ બલોચ નવરંગ ખાને વઢિયાના 8 પરગણાની નાતનો વહીવટ શેઠાએ મહેતાપણું સોંપ્યું। ત્યારથી જ મહેતા શાખથી ખોડખાણા કુંભારોની નાત મહાજનમાં જમે ખેતરમાં ડલિયા પસાયતા ભેટ કરી આપ્યા, હેમનો ગળો કરી આપ્યો, ચડવા ઘોડીની ભેટ આપી તેમજ મહેતાનો અપભ્રંશ થઈ મેતર તરીકેની અટકથી ઓળખાય છે। આ છે મહેતા પરિવારનો ઇતિહાસ। કાર્યક્રમનું સફળ સંચાલન શિલ્પી બુરેઠા રમેશ કુમાર પ્રજાપતિએ કરેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા।